અમરેલીમાં બની ચકચારી ઘટના। 22 વર્ષીય યુવતીના ઘરમાં ઘૂસીને આચર્યું દુષ્કર્મ। યુવતીના પતિએ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ આપી, પરંતુ પોલીસ કે તંત્ર હજુ સુધી ફરિયાદ દાખલ નથી કરી। યુવતીના પતિના સહકર્મી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું। યુવતીના પતિને કેસ ન કરવા અનેક આવારા તત્વોએ ધમકી આપી હતી। આખરે યુવતીએ આપઘાતનું પગલું ભર્યું। યુવતીને અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। અમરેલી સિટી પોલીસ દોડતી થઈ અને અંતે પોલીસ દ્વારા યુવતીની ફરિયાદ લેવામાં આવી। ત્યારે આ યુવતીને ક્યારે મળશે ન્યાય કે પોલીસ તંત્ર આરોપી છાવરી રહ્યું છે તેવા અનેક સવાલો। હોસ્પિટલ રોડે રહું છું અને હું કલરવ હોસ્પિટલમાં નોકરી કરું છું અને જે મારી હારે સ્ટાફમાં નોકરી કરે છે એને જ મારી ઘરવાળી સાથે બળાત્કાર કરેલો છે। રાત્રે 1 વાગે ઘરે આવીને બળાત્કાર કરેલ છે અને અમે અરજી આપે મારા ધર્મપત્નીએ અરજી હતી સિટી પોલીસમાં આપેલી છે અને અમે 5 દિવસની અરજી આપેલી છે, કોઈ ધ્યાનમાં લેતું નથી, અમને કોઈ ન્યાય મળેલ નથી। અને આ અરજી આપેલી હતી તે દ્વારા મારા જીજાજીને વસંત ચાવડા દ્વારા કોલ કરેલો છે અને એમ ધમકી આપી છે કે જો અરજી પાછી નહીં લે તો અમે આ વિડીયો રેકોર્ડિંગ વાયરલ કરશું। અમને 2-3 વાર આવી રીતે ફોન કરેલા છે કે અરજી પાછી લઈ લો, નકર અમે વિડીયો વાયરલ 6 વાગ્યા પહેલા વિડીયો વાયરલ કરી દઈશું। અને અમે આઈજી ને એસપી સર ને બધેને અમે કોલ કરેલા છે, વાઘેલા સર ને અમે જાણ કરેલી છે, કોઈ અમને ન્યાય આપતું નથી। જો આ અરજી આપેલી હોવા છતાં મારી ધર્મપત્નીએ કે ઝેરી દવા પી લેતા આપઘાત કરેલું છે અને તે સિવિલ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે। અમને ન્યાય આપવો તેવી રજૂઆત છે। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુંકાવાવ।